દેશને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે ભુજ કોંગ્રેસ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના મહાત્મા પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે આજે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધીજી એકમાત્ર ધોતીઓ અને એક લાકડી લઈ અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એમણે જે બીડું ઝડપ્યું હતું અને આખા દેશને એક કરી એમણે જે અહિંસાના માર્ગે ચાલી અને લડત ચલાવી ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી હતી એ આજે પણ બહુ એક યાદગાર છે. અને ગાંધીજીના માર્ગે ચાલી આપણે હથિયાર ઉપાડ્યા વગર પણ સફળતા મેળવી શકીએ છીએ એ એમના જીવનમાંથી શીખવા મળે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વતંત્ર સેનાની કોંગ્રેસ પક્ષના મોટા ગજાના નેતા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની 120મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા. જય જવાન જય કિસાનનો નારો પૂજ્ય શાસ્ત્રીજીએ આપ્યો હતો. સાદગી એમના જીવનનું જે મોટું આભૂષણ હતું એવા શાસ્ત્રીજીના જીવનમાંથી ઘણું શીખવા મળે છે આપણને. અને એમણે રેલવે મંત્રી રહેતા એમના સમયમાં એક અકસ્માત થયો તો એમણે જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યો તો આજના જ્યારે નૈતિકતા જેવું કોઈ રાજકારણમાં બચ્યું નથી એવા સમયે આવા નેતાઓને યાદ કરી એમના કાર્યોને યાદ કરી એમાંથી પ્રેરણા લેવા જેવી છે. અને વર્તમાન નેતાઓ આમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના પથ પર ચાલે તો દેશ ખરેખર સોનાની ચીડિયા બની જાય એવી પરિસ્થિતિ છે.